माया मीने बैठ के ला लेना है अब, धाम में जागे पीछे एह न होवे कब। કે આ માયામાં રહીને સુંદર સાથની સેવાનો લાવો અત્યંત જ લઈ લવ, અને પરમધામમાં જાગૃત થયા પછી સેવાનો આ અમૂલ્ય અવસર ફરી હાથ આવશે નહીં. તો આ સંસારની અંદર આપણે આવ્યા છીએ ને, તો સેવાનો લાવો લઈ લઈ. કેમ કે પરમધામની અંદર એ લાવો નથી. ત્યાં બધાની એક દિલી હોય છે અને ત્યાં બધા પ્રેમમય જીવન છે. કેવું જીવન છે? પણ અહીંયા પ્રેમમય લાવીને સુંદર સાથની સેવા કરવી ને બહુ કઠિન વાળું કામકાજ છે. એટલા માટે કીધું છે કે એ લાવો અહીંયા જ લઈ શકી છે, પરમધામમાં લઈ શકતા નથી. कि तिस वास्ते इस बात की लूट होय करनी, इनसे प्रीत कीजिए सगाई जान धाम अपनी. એટલા જ માટે સેવાનો લાભ જેટલો લૂંટી શકાય તેટલો લૂંટી લ્યો, અને સૌ સુંદર સાથને આત્મિક સંબંધી પરમધામના સાથી માનીને વધુમાં વધુ ચાહીએ. કે આપણો સંબંધ અને સુંદર સાથનો સંબંધ બંનેનો સંબંધ પરમધામનો છે, તેવી રીતના આપણે સમજી અને માનીને કે સુંદર સાથની ખૂબ સેવા કરો, કે એમાં શ્રીરાજજી મહારાજ બિરાજમાન છે. અને સબે જાહેર મેં કરો મનોરથ સબ, લાભ લેયા માયા મીને ધામ મેં બાતે હોવે તબ. કે જો મારા આ બધા મનોરથ જાહેરમાં જ પૂરા પડે તો માયામાં આવ્યાનો કોઈ અર્થ સરે. અને આ લાભ અવશ્ય લેવો જોઈએ, તો જ જ્યારે પરમધામમાં જાગીશું ત્યારે અંત મસ્તકે ગૌરવપૂર્વક સુંદર સાથની વચ્ચે બેસી શકશું. કે આ સંસારની અંદર આપણે આવ્યા છીએ તો કાંઈ પણ સુંદર સાથની સેવા માટે, રાજજી મહારાજની સેવા માટે કાંઈ પણ કરશું તો પરમધામની અંદર જ્યારે આપણે જાગશું ત્યારે આપણે સુંદર સાથની વચ્ચે ઊંચું માથું કરી શકશું. નકર આપણે શું કહે છે ખબર છે? બધા સખીઓ કહે છે કે બહુ કહેતા હતા ને અહીંયા તો કે પરમધામમાં બેઠા બેઠા કે હું સૌથી પહેલાં રાજજી મહારાજને ઓળખી જાય, આ સંસારમાં જાય હું ક્યારેય ભૂલીશ નહીં. આપણે એવો કોલ કરતા હતા ને, પણ હવે જાગશો હવની વાહે તો પછી બીજી સખી શું કહે છે? કે વાહે વાહે ઠેઠ છેલ્લે છેલ્લે આવ્યા એ કે અહીંયા તો આપણે કે બહુ મોટી મોટી વાતો કરતા હતા. કે ન કે એવી જ નહીં કે પરમધામમાં એ વાત થશે એ કે, ને ત્યારે કે આપણે ઊંચું માથું કરી શકશું નહીં કે. અને એ મારા આ બધા મનોરથ જાહેરમાં જ પૂરા પડે તો માયામાં આવ્યાનો કોઈ અર્થ સરે. તો કે મારા બધાય મનોરથ છે ને આ માયામાં પૂરા થવા જોઈએ. આપણા મનોરથ હોય કે ન હોય, પણ કયા છે તો બધું થઈ જાય સંસાર. આપણા મનોરથ એવા છે, કેવા છે? પણ શ્રી મહારાજ ઠાકોરના મનોરથ કેવા હતા? કે સુંદર સાથની સેવા કરી, એવા મનોરથ પૂરા કરવા હતા. પણ આપણા મનોરથ જ એવા છે નહીં. પણ એ મનોરથ લાવીને તો એ રાજજી મહારાજ બધું આપી દે. સંસારની વસ્તુ આપે નથી આપતા એમ નહીં રાજજી મહારાજ, પણ સુંદર સાથ પ્રત્યે ભાવ જાગૃત કરવો ને એ બહુ કઠિનતાવાળી વાત છે. આપણે નથી કહેતા આપણા છોકરાને તો વારે વારે કરી મારો દીકરો મારો દીકરો, પણ પાડોશીના છોકરાને કરો એકવાર મારો દીકરો, નહીં થાય. કેમ ન થાય? કે નજર અલગ થઈ ગઈ છે. તો સુંદર સાથમાં એ રીતે જ છે કે જ્યારે સુંદર સાથની અંદર રાજજી મહારાજનું સ્વરૂપ જોવા લાગીશું ત્યારે પરમાત્મા આપણા હૃદયમાં ધારણ થાય, ત્યાં સુધી થાય નહીં. એ અજમાઈ સાથ કી કરત હક સુભાન, મોમિન કી માયા મીની હોત હે પહેચાન. કે શ્રી રાજજી મહારાજ પણ આ માયામાં સુંદર સાથની કસોટી કરી રહ્યા છે, અને કે તેઓ કમાયેલું ધન માત્ર પોતાના પરિવારના પાલન પોષણ જે ખર્ચે છે કે સુંદર સાથની સેવામાં પણ પ્રયોગ કરે છે. તો રાજજી મહારાજ શું કરે છે? પરીક્ષા લઈ રહ્યા છે. ખૂબ ધન આપે છે, બધા નથી આપતા, પણ એ ધનનો ઉપયોગ કેવી રીતના કરે છે તેની પણ પરીક્ષા થાય છે. તો ધનનો ઉપયોગ હંમેશા સારી સારી જગ્યાએ જ કરવો, પાન માવા તમાકુમાં ન કરવો. કેમ કે કરશું તો છેલ્લે અંત દુઃખી થવાના સહી. ऐसा जान के दिल में
सेवा लगे करने रखा अपने पास ही जान धाम सगाय अपने। આમ આ પ્રકારનો દઢ નિશ્ચય કરીને પોતે સેવામાં પ્રવૃત્ત થઈ ગયા અને તથા એક સુંદર સાથને આ કાર્યમાં સહયોગીના રૂપમાં નોકરીમાં રાખી લીધા. ને શ્રી મહિરાજ ઠાકોરે સેવાનું તો નક્કી કરી લીધું. તો સેવાનું નક્કી કરી લીધું ને, તો એમાં એક સુંદર સાથને નોકરીએ રાખી લીધા. કેમ કે સેવા બહુ ઝાઝી કરવી તો ઘરે કહું તો પડે ને. તો એમાં એક વ્યક્તિને કીધું ભાઈ તમે મારી સાથે જ રહ્યો, કેમ કે ઘણું બધું કામ હતું. કેમ કે લાડ બધા સુંદર સાથને બોલાવવાના હતા ને, તો બોલાવવાના થાય તો કેવડી મહેનત થાય. તો એ મહેનતમાં એક સુંદર સાથને નોકરીએ રાખી લીધા. અને તિનકો તબ એ કહ્યા, જો હાથ ચાલાકી હોય તુમ સો સાથ કી સેવા કરો યહ મેરા હુકમ. કે તિનકો તબ એ કહ્યા કે બધા સુંદર સાથને કીધું કે તમારા હાથમાં કોઈ ચાલાકી કોઈ ચાતુર્ય હોય તો તમે પોતપોતાની રીતે બધાની સહાય કરવા માંડો. એટલે મારે તમને કોઈને કાંઈ કહેવું પડે નહીં. હું તમને હુકમ આપું છું કે તમારામાં જે આવડત હોય તે તમે સેવા કરવા માંડો. કશું ન પીછા દેખ્યો કરતે ખર્ચ મેને સાથ મેં સબ સોંપ્યા તુમે દિયા બુરદા તેરે હાથ. કે સુંદર સાથની સેવા માટે ખર્ચ કરવામાં પાછું વળી જોવું નહીં અને ઉદાર દિલથી સેવા કરવી એ મારું પરમ લક્ષ્ય છે. તે માટે હું તમને સર્વ અધિકાર આપું છું અને તે પૂરું કરવાની તમામ જવાબદારી તમારા હાથમાં સોંપું છું. તો શ્રી મહિરાજ ઠાકોરે પોતાના જે મહેનતથી ધન કમાયેલું હતું ને તે બધા સુંદર સાથને આપ્યું કે પુષ્કળ તમ તારે ખર્ચ કરો અને સુંદર સાથની સેવામાં કોઈ કમી રહેવા દેતા નહીં. એટલે અહીંયા કીધું કે સુંદર સાથની સેવા માટે ખર્ચ કરવા માટે પાછું વળી જોવું નહીં. તો તે પાછું વળી જોયું જ નહીં. જે કંઈ કમાતા તે બધી સુંદર સાથમાં ઉપયોગ કરતા. અને બિહારીજી કો ભૂખ ન રૂહ કી દિયો બનાય વસ્ત્ર કરો ઊંચે પ્રેમ પ્રીત દિલ લાય. કે ધામ ધણી શ્રી બિહારીજી માટે અતિ કિંમતી વસ્ત્રો તથા આભૂષણ પૂર્ણ ઉમંગથી તથા દિલમાં પ્રેમ ધરીને બનાવી આવ્યા. કે ખૂબ દિલમાં પ્રેમ ધારણ કરીને અને શ્રી બિહારીજી માટે વસ્ત્ર આભૂષણ જે કંઈ પણ હતું તે એના માટે એક ભેટના રૂપમાં તૈયાર કર્યું. કે એક તો કહના સાથ મેં और दूजा पाया हुक्म सो सेवा करने लगा जो सुख पाए आत्मा. કે એક તો સુંદર સાથની સેવા કરવાનો મોકો અને બીજો શ્રી મહારાજનો હુકમ પ્રાપ્ત કરીને કાનજીભાઈ નામે એક સુંદર સાથ પોતાની આત્મને આનંદ થાય તે માટે ખૂબ ઊંચા ભાવ તથા નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગ્યા. તો હું કીધું એક તો કે રાજજી મહારાજની સેવા થાય, સુંદર સાથની સેવા થાય, અને બીજું એ કે શ્રી મહિરાજ ઠાકોરનો હુકમ પણ છે. તો બધાની કે મારા ઉપર સેવા થઈ ગઈ. કોણ કહે છે આવું? કાનજી ભટ્ટ નામના એક સુંદર સાથ કહે છે. કેમ કે એ કામ કોને સોંપ્યું હતું? શ્રી મહિરાજ ઠાકોરે સોંપ્યું હતું કે તમે બધી સેવા કે આ કરો કે તમ તારે. એટલે કીધું કે નાગજી કે હથિયાર ઓર વસ્ત્ર ભૂખન એ સેવા સાથ કી ઉસ વખત કરી મોમીન. કે આમ કાનજીભાઈએ શ્રી મહારાજના આદેશ અનુસાર સૌ સુંદર સાથના વસ્ત્રો તથા આભૂષણો તથા તેમના નાગજીભાઈના હથિયાર અને વસ્ત્ર આભૂષણ ખૂબ ઊંચા ભાવથી બનાવી સેવા કરી. ને સ્વયં કે કાનજીભાઈ કે પોતે જ ગયા બધું લેવા અને ઊંચા ભાવના વસ્ત્ર આભૂષણ અને હથિયાર એટલે એક કટાર પણ એ બધી વસ્તુ લઈને સોંપી. આ બધું પ્રેમ ભાવથી કરવાનું કીધું. કેવું કીધું હતું કે જ્યારે સોંપવામાં આવ્યું ને કામ તો શ્રી મહિરાજ ઠાકોરે કીધું કે દિલમાં જરાક પણ કે કપટ રહેવું જોઈએ નહીં. જેમ કે તમે આપણે પરમાત્માની સેવા કરી છે ને એ રીતે જ બધી વસ્તુ લાવવાની અને એ રીતે સેવા કરવાની. શેષ પણ અભાવ આવવો જોઈએ નહીં કે ભાઈ કપડું લેવા ગયા છે, વસ્ત્ર વાઘા લેવા ગયા છે તો ત્યાં એમ ન થવું જોઈએ હાલો આ સસ્તું છે આ લઈ લઈ, કે એવો પણ ભાવ આવવો જોઈએ નહીં. કે ઊંચામાં ઊંચી કે જે હોય કે મારા ધણીને પહેરાવા છે કે એ વસ્ત્ર હું લઈને આવું. એ કે ને તિસ વાસ્તે
सब साथ की वास्ते किया बुलाएन का इलाज, इनको कट्ठे करके ઉચ્ચવ કીજીએ શ્રી રાજ। કે આ પ્રકારની બધી તૈયારી થઈ ગયા બાદ સૌ સુંદર સાથને આમંત્રણ પત્રિકાઓ લખી મોકલી કે જેથી સૌ એકત્ર થાય અને શ્રી રાજજીના નામનો ઉત્સવ ભંડારો કરી શકાય। બધાએ સુંદર સાથને આમંત્રણ આપ્યું કંકોત્રીના રૂપમાં કે આપણે શ્રી રાજજી મહારાજનો ભવ્ય મેળો આનંદ લઈ અને સત્સંગનો મોટો લાવો આપણે લઈ। અને तिस वास्ते साथ को किया बुलावन का हुक्म, मैदा घी खांड को कट्ठे करो तुम। કે એટલામાં કાનજીભાઈને હુકમ કર્યો કે તમે જાઓ એ કે મેંદા ઘી ખાંડ બધું એ કે ભેગું કરો અને ભેગું કરીને કીધું કે સામા લગે જોડને ધરે અપને ઘર મેં સામા જમા હોને લગે કપડા મંગાયા ઈત છે। કે આમ ઉત્સવનો તમામ સામાન ખરીદી પોતાના જ ઘરમાં રાખવા માટેનો સૂચના શ્રી મહારાજે કાનજીભાઈને આપી। હું કીધું કે આ બધોય સામાન છે ને કે મારા ઘરમાં મૂકજો એ કે ઘી ખાંડ કપડાં કંઈ પણ એ કે કાર્ય છે ને કરવાનું તે। અને કીધું કે શ્રી બિહારીજીના પોશાક માટે રાજાના પોશાક માટેનું કપડું, કેવું કપડું લાવવાનું કીધું કે રાજા પહેરે ને તેના જેવું કપડું લેવાનું કીધું। કેમ કે સ્વયં ધામ ધણી છે એમ માનીને આપણે સેવા કરી છીએ તો રાજા કરતાં ઊંચો કપડો હોય ને એવું લેવું પડે, પણ એટલા તો કપડાં હોય ને ઊંચા, એટલે શું કીધું કે રાજાએ જેવું પહેર્યું હોય એવું જ કપડું લઈ આવવાનું। इन बात की चुगली वजीर आगे गई, उन्होंने कशु ना विचार्या बात दिल में लई। અને કાનજીભાઈએ રાજાના પોશાક કપડું લાવી અને બિહારીજીને પસંદ કરવા માટે બતાવ્યું તથા ભંડારાના આયોજનની સમસ્ત વિગત પણ કહી અને બિહારીજી આ બધું જ ન જોવાયું અને તેમણે ઈચ્છા વૃત્તિ પ્રેરણે શ્રી મહારાજને વિરુદ્ધમાં વજીરને ચુગલી ચાડી કરી અને વજીર તુરંત આ વાતની દિલમાં લીધી। હવે શ્રી બિહારીજી મહારાજને ત્યાં કાનજીભાઈ ગયા કે હું મેં તમારા માટે આવા વસ્ત્ર લીધા છે, તમે જોઈ લો જરાક તમને પસંદ આવે છે, એ રીતે બધું ગયા લઈને। અને પછી શું કીધું કે અમે મોટો બધો ભંડારો કરી છે શ્રી રાજજી મહારાજ તરીકે કે બધાય સુંદર સાથને બોલાવીને આપણે સત્સંગનું આયોજન કરી। તો શ્રી બિહારીજી મહારાજના દિલમાં ઈર્ષા પ્રગટ થઈ ગઈ। તો ઈર્ષા પ્રગટ થઈ ગઈ એટલે હું કીધું કે આ બધું કાર્ય કે શ્રી મહારાજ ઠાકોર કે આગળ નીકળી જાય છે, આ તો મારે કરવાનું હોય કે એ કરે તો બધા સુંદર સાથી કે તેમનું કયું કરશે। તો એવું મનમાં લઈ અને જે રાજા હતા તેને ત્યાં ચુગલી કરી દીધી કે રાજાને કહી દીધું કે આ બધું છે ને ત્યાં કામ તો કરતા વજીરનું કામ કરતા શ્રી મહારાજ ઠાકોર, તો ત્યાં એ કે ધન ચોરી કરીને આ બધું ભેગું કરે છે, એવી રીતના એ કે ચુગલી કરી દીધી। એ તો કારજ કારણ હે ધનિકો કરને, तिस वास्ते माया का हुआ धक्का इन समय। કે વજીરે તુરંત જ શ્રી મહારાજ ઠાકોરના ઘરે દરોડા પાડ્યા અને તેમના ઘરની જપ્તી કરાવી અને આ કાર્ય કારણ તો શ્રી રાજજીના હુકમથી જ થવાનું હતું, તેથી શ્રી મહારાજને માયા તરફની જોરદાર ચોટ લાગી। તો હું કીધું કે તરત દરોડો પડ્યો, રેડ પડી આપણી ભાષામાં, ઘરમાં રેડ પડી રાજાની અને રેડ પેલે બધો સામાન જપ્ત કરીને રાજ ખજાનામાં લઈ ગયા। એ કે આ તમે ચોરેલું ધનથી તમે બધું ભેગું કરેલું છે। પછી શું કીધું કે શ્રી રાજજીના હુકમ થકી જ થયું છે, કે રાજજીનો હુકમ હોય તો જ આવું થાય, નકર થાય નહીં, કે રાજજી મહારાજે કાંઈક અલગ જ વિચાર કરેલો છે। તબ વજીરને લી કે બેઠાએ અપને ઘર, સામા લઈ સરકાર મેં હુઆ જોરા ઇન ઉપર। કે વજીરે શ્રી મહારાજ ઠાકોરના ઘરનો તમામ સામાન જપ્ત કરી લીધો તથા ત્રણેય ભાઈઓને નજરકેદ કરી લીધા। હવે ત્રણેય ભાઈ ભેગા હતા, શ્રી મહારાજ ઠાકોર, સાવલિયા ઠાકોર અને ઉદ્ધવ ઠાકોર, એ ત્રણેય ભાઈ ભેગા હતા અને ત્રણેય ભાઈઓને નજરકેદમાં કરી લીધા। એટલે આપણી ભાષામાં એમ કે ત્યાંની એક જેલ હતી એમાં કેદ કરી લીધા, નજરકેદ। અને સમસ્ત સંવત 1714
भय कतुप खान की मुहिम जाम वजीर गए तिन पर खड़बड़ मड़ी इन कोम के सवन 1714 ગુજરાતના બાદશાહ કતુબ ખાન જામનગરના રાજાને લખાણ મોકલ્યું કે અમુક તારીખ સુધીમાં જો કર નહીં ચૂકવો તો અમે તમારા પર હુમલો કરીશું। અને ત્યારે જામનગરના રાજા પોતાના વજીરને લઈને સુલહે કરવા માટે ત્યાં ગયા અને આ બાજુ શ્રી મહારાજ રાજાને ત્યાં નજરબંધ હોવાના સમાચાર સુંદર સાથમાં પ્રસરતા ખળભળ મચી ગયા અને તરત કે કેદ કરી લીધા। એટલે તરત કે સુંદર સાથમાં કે સમાચાર ફેલાઈ ગયા કે શ્રી મહારાજ ઠાકોરને કેદ કરી લીધા છે, પકડી લીધા છે, એમ કરી બધા સમાચાર ફેલાઈ ગયા। અને અહીંયા તમે વિચાર કરો કે શ્રી મહારાજ ઠાકોર ઉપર આરોપ આવ્યો ચોરીનો કેનો। હવે ન્યા સાબિત થાય કોણ કેવા સુંદર સાથ છે। હવે આપણે હોય તો આપણે શું કહી એ કર્યું જ હોય એવું ભાઈ, એ ધર્મના નામે ધતિંગ હાલતું હતું બધું, એ આપણે કરવા મળી ને છોડી દઈ સંગ ન કરાવવાનો કઈ એમનું થોડા પકડી ગયા હોય કે આપણે એવું કેવી કંઈક હોય તો ખરા જ, આપણે એવું વિચારી ન વિચારી। પણ અહીંયા તમે આ વિચારવા જેવી વાત એ છે કે રાજજી મહારાજ કેવી રીતના આપણા દિલમાં આવે છે। આપણે શું કીધું કે આ જે વિતક ચર્ચા ચાલે છે તો જેમ શ્રી મહારાજ ઠાકોરના દિલમાં રાજજી મહારાજ પ્રગટ થઈ ગયા છે ને એમ આપણા દિલમાં પ્રગટ થઈ જવા જોઈએ। તો ક્યારે થાય બધી વસ્તુ આપણે સમજતા જાય ને ધીમે ધીમે, તો જેમ એક કણવા જેટલું શ્રી મહારાજ ઠાકોરના મનમાં આમ તેમ છે નહીં, બધું પ્રેમ ભાવવાળી જ વાત કરે છે, ક્યાંય વિરોધ ભાવવાળી વાત કરતા નથી। અને શ્રી બિહારીજી મહારાજ કેટલું એના ઉપર કષ્ટ આપે છે છતાં પણ એમ નથી કહેતા કે શ્રી બિહારીજી મહારાજ આવું મારી સાથે કરે છે, છતાં પણ એ કેવું માની લે છે શ્રી રાજજી મહારાજનો આદેશ છે, એ રીતનું બધી મનમાં વિચાર કરે છે, પણ ખરાબ કાર્ય ક્યારેય કરતા નથી। ત્યારે શ્રી રાજજી મહારાજ આપણા દિલમાં ઉતરે, ત્યાં સુધી ઉતરે નહીં। એટલે કે છે કે બેઠે પ્રબોધપુરી મીને જાય હફસા लिखा इत तहाँ विचार करने लगे थे धर्म काम पर तीत। કે શ્રી મહારાજ પોતાના બંને ભાઈઓની સાથે રાજાને ત્યાં નજરબંધ થઈ ગયા અને જેને કુરાનમાં ક્યાં લખેલું છે, કુરાનમાં ને કુરાનમાં લખ્યું છે કે હફસા તરીકે ઓળખવામાં આવ્યું છે। કેમ કે કુરાનમાં અગાઉ લખાઈ ગયું હતું કે નિષ્કલંક બુદ્ધ અવતાર જ્યારે પ્રગટન થશે ને તે આ વાણી ઉતરશે ને તે આ રીતે હફસાની જેલ તરીકે ત્યાં લખાણ કરેલું છે કુરાનની અંદર। ને ત્યાં શ્રી મહારાજ વિચારવા લાગ્યા કે હે ધણી, અમે એવું તે શું ખોટું કર્મ કર્યું હતું કે જેથી અમારી આ દિવસ જોવો પડ્યો। અમે જે કંઈ કર્યું છે તે સુંદર સાથની સેવાનો ભાવ દિલમાં ધરીને જ કર્યું છે। કેવી વિનંતી કરી શ્રી રાજજી મહારાજ પાસે કે અમે જે પણ કાંઈ કર્યું છે ને એ સુંદર સાથની સેવા માટે જ કર્યું છે, અમે કોઈ કાર્ય ખોટું કર્યું નહોતું। એ કોઈ વ્યક્તિ પાસે વાત કરે છે કે શ્રી રાજજી મહારાજ પાસે વાત કરે છે? હવે આપણે ક્યાં વાત કરી ખોટું થયું હોય તો આપણે આપણી સત્યતા સાબિત કરવા જાય બીજા પાસે કે ભાઈ જો ભાઈ મેં કાંઈ કર્યું નથી, આપણે એવી સાબિત કરવા જાય કે ન જાય? પણ અહીંયા શ્રી મહારાજ ઠાકોર ગયા, તેમના ભાઈ સાથે વાત કરે છે નહીં, કોની સાથે વાત કરે છે? શ્રી રાજજી મહારાજ સાથે। તો આપણે પણ જ્યારે જ્યારે કસોટી આવે કંઈ પણ આવે તો સીધો તાર ક્યાં જોઈન્ટ થવો જોઈએ? પરમાત્મા સાથે, ત્યાં જ આપણે વાતચીત થવાની। અને તો એ જ પરમાત્મા એક જ છે કે આપણો બધો રસ્તો ઉકેલી શકે, બાકી આ દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ ઉકેલી શકે કોઈ ન ઉકેલી શકે। क्यों ऐसा हम पर पहुँचाया सख्त बखत, हम तो बंदगी में हते क्यों ऐसा किया इत। કે શ્રી મહારાજ તે વિચારે છે કે હે ધણી, અમારી પર આવું કષ્ટ કેમ? અમે તો સુંદર સાથની સેવા એ જ આપની બંદગી છે એવું સમજી આ કામ કરી રહ્યા હતા, તો અમને આવો કરોપ સમય કેમ દેખાડ્યો? કે અમે તો એવું માનતા હતા કે સુંદર સાથની સેવા એટલે સ્વયં તમારી ધામધણીની સેવા, તો તમે અમારી ઉપર આવો ક્રોપ કેમ દેખાડ્યો? તમે શું કરાવવા માગો છો અમારી માથે? તો અમને આવું બધું દુઃખ દેખાડ્યું તમે અમને?
એવી વિનંતી કરે છે। थी मेरे मन में उम्मीद ले जमात करो निज धाम और कसुई वास्ते कसु ना लिया काम। કે હે ધામધણી, મારા મનની એક ઈચ્છા હતી કે સૌ સુંદર સાથનો મેળો કરી અહીં આ સંસારમાં પરમધામ જેવું સુખ લઈએ। અન્ય કોઈ પણ પ્રકારની માન મોટાઈ માટે મેં આ કામ કરવાનું નહોતું વિચાર્યું। એ કે ધણી સાથે વાત કરે છે, હે મારા પ્રાણ પ્રિયતમ, કે મેં આ સંસારની અંદર સુંદર સાથનો મેળો કરી અહીં સંસારમાં લાભ પરમધામની સેવાનું સુખ પામવા માટે મેં કર્યું હતું। મેં અહીંયા કંઈ માન મોટાઈ કરવા માટે કાર્ય કર્યું નહોતું। એ કે યહ વિચાર કરતે શ્રી દેવચંદ્રજી બેઠે દિલ મેં। હવે અહીંથી શરૂઆત છે વાણી ઉતરવાની। કેની શરૂઆત થાય છે? વિરહ થાય છે ને, કે હે ધણીજી, મેં સુંદર સાથની સેવા કરવા માટે હું કરું છું કાર્ય, વિરહ થાય છે, તો આવું કેમ મારી માથે દુઃખ એમ। હવે પાછું એ સમજવા જેવું, વિરહ ક્યારે થાય ખબર છે? જ્યારે એકલા હોય ને તઈ વિરહ થાય હો, બધાય હોય તઈ ન થાય। તો અહીંયા શું કીધું? નજર કેદમાં ગયા એટલે એકલા થઈ ગયા। હવે વિરહ પ્રગટ થાય છે કે હવે કોણ છે? હું છું અને ધામધણી છે, બે જ છે, બીજું કોઈ છે નહીં। એટલે કે यह विचार करते श्री देवचंद्र जी बैठे दिल में ठोर एकांत करके दिल हुआ विचार पर। કે આમ હફસાના એકાંતમાં આ પ્રકારની વિચાર મગ્ન દશામાં રુદન કરતા કરતા જ તેમનું શરીર છૂટી ગયું। શું થયું? પ્રાણ નીકળ્યા વિરહમાં ને વિરહમાં। હા, આ તન પડી ગયું, તન પડી એટલે અંદરથી પ્રાણ આ નીકળી ગઈ, એટલે શરીર છૂટી ગયું અને આત્મ જેવી શરીરથી બહાર નીકળી અને ત્યાં જ યુગલ સ્વરૂપે દર્શન આપ્યા। તો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। તો કોણે દર્શન આપી દીધા? શ્રી યુગલ સ્વરૂપે દર્શન આપી દીધા। તો કે ને કે સ્વર્ગ જોતું હોય તો શું કરવું? તો મરવું પડે। આપણે પરમધામ જોતું હોય શું કરવું પડે? મરવું પડે, મરવું પડે। પણ અહીંયા તો આમ મરવાની વાત નથી કરી, અહીં જીવતા મરશું ને તો જ, મનથી મરશું ને તો જ પરમધામ પ્રાપ્ત થશે, ત્યાં સુધી આપણે પરમધામ પ્રાપ્ત થશે નહીં। અને ત્યાં પ્રથમ શ્યામાજીના સાથ પર શ્રી દેવચંદ્રજી દેખાયા। હવે કોણ દેખાયું? શ્રી શ્યામાજીના સ્થાન પર દર્શન થયા, સીધા આત્મા બહાર નીકળી તો દર્શન થયા, તો શ્યામાજીના દર્શન થયા। અને પુનઃ એ સ્થાન પર શ્યામાજીના દર્શન થયા અને ત્યારે શ્રી રાજજી મહારાજે પોતાના યુગલ સ્વરૂપ તથા પરમધામની પહેચાન કરાવી અને એ પણ બતાવ્યું કે મેં તમને પહેચાન કરાવવા માટે શ્રી દેવચંદ્રજીનું તન ધારણ કર્યું હતું અને પરંતુ તમે તેમને ઓળખી શક્યા નહીં। હવે શ્રી દેવચંદ્રજીનું તન છોડતા પહેલાં મેં સ્પષ્ટ રીતે આપને જણાવી દીધું હતું કે હું તમારા તનમાં બેસીને બાકીની લીલા કરીશ। પહેલા દર્શન કોના થયા? શ્રી દેવચંદ્રજી મહારાજના। તો પુનઃ ત્યાં પ્રથમ શ્યામાજીના સ્થાન પર શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન થયા। હવે હા, શ્યામાજીના અવતાર હતા, રાધાજીના અવતાર હતા। તો જ્યારે આત્મા છૂટી એટલે શું થયું? સીધા ગુરુજી દેખાણા, શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન થયા। તો દર્શન થયા ને એટલે જોયું કે ઓહો, મારા ગુરુજી મને દર્શન આપ્યા એમ। તો આપણે ચોપાઈ છે કે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, તુમ સ્વરૂપ કે સંગ ભેદ તુમારો કો લખે બ્રહ્માનંદ રસ રંગ। તો અહીંયા કીધું કે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, કે તમે અને તમારી અંદર એક બીજું સ્વરૂપ દેખાય છે મને, એમ કીધું। હું કીધું? શ્રી મહિરાજ ઠાકોર ઇન્દ્રાવતીની આ તમે એમ કીધું કે શ્રી દેવચંદ્ર ગુરુજી તમે તો દેખાવશો ધણીજી, ધામના ધણી તરીકે તમે તો દેખાશો, પણ તમારી અંદર બીજું પણ એક સ્વરૂપ મને દેખાય છે। તો એ શ્યામાજીનું સ્વરૂપ સ્વયં પોતે જ હતા અને એની અંદર એ પાછા શ્રી રાજજી મહારાજ બિરાજમાન હતા। તો ત્રણ સ્વરૂપ દેખાઈ ગયા। કેટલા દેખાઈ ગયા? દેવચંદ્રજી મહારાજ તો દેખાણા પેલા, તો નિરખીને જોયું તો ખબર પડી કે ઓહો, આ દેવચંદ્રજી મહારાજ હતા ને એ જ રાધાજી હતા, નિરખીને દેખાણું। તો પછી પાછું વધારે જોયું તો
તો શું દેખાણું? તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ. એટલે કીધું કે સીધા પછી રાજજી મહારાજના દર્શન થઈ ગયા. શ્યામાજીના દિલમાં કોણ બેઠા છે? રાજજી મહારાજ જ બેઠા છે. તો સીધા દર્શન થઈ ગયા. ત્યાં ભૂલવાનું નથી હો. અપ્સાની જેલમાં ગયા, ચોપા યાદ રાખી લેવાની. હું કીધું? તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, તુમ સ્વરૂપ કે સંગ ભેદ તુમારો કો લખે બ્રહ્માનંદ રસ રંગ. એટલે હું કીધું ભેદ તુમારો કો લખે, કે આ ભેદનો હવે ઉલ્લેખ કરીને લખું છું કે કોણ કોણ દેખાણું મને, એવી રીતના ઉલ્લેખ કરીને કહે છે કે જબ, હવે અહીં ચોપાઈનું આપે છે, કલશ ગ્રંથની વાત કરે છે. जब आह चुकी अंग में साज भी छोड़िया संग, तब तुम पर्दा टाल के दियो मोहे अपनो अंग. કે હે ધણી, તમારા વિરહમાં મારી જ્યારે આ મારા હોઠ વચ્ચે જ સુકાઈ ગઈ અને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું, ત્યારે તમે માયાનો પડદો હટાવીને મને પોતાનો આવેશ શક્તિ આપી. કે બધું મારામાંથી છૂટી ગયું ને, ત્યારે મને ઊભી કરવા માટે તમે તમારી મને આવેશ શક્તિ આપી. મેં તો અપના દે રહી પર તુમ્હી રાખ્યો જીવ, બલ દે આપ ખડી કરે કારજ અપને પીયું. કે મેં તો મારી જાતને તમારી ઉપર નવતનપુરીમાં કેવળ 2 પૈસા ભાર જેટલો અનાજ પર રહીને સમર્પિત કરી દીધી હતી. હે ધણી, તમે તમારા જાગણી કાર્યને માટે જ મને આત્મબળ આપી અને ઊભી કરી છે. કે તમે તમારું કાર્ય કરવા માટે જ મને તમે ઊભી કરી છે, બાકી મારામાં આ કોઈ તાકાત નથી. लगे चर्चा करने वर्णन वाणी स्वरूप, यो करते दिल खुला बैठे दिल स्वरूप रूप अनूप. દિલમાં શ્રી રાજજી મહારાજ આવીને બેસી ગયા. તો બેસી ગયા તો શું થયું? વાણી પ્રગટ થવા માંડી. અને જ્યારે અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ યુગલ સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતીજીની આત્મા પર શ્રી મહારાજના તનમાં બિરાજમાન થઈ ગયા, ત્યારે શ્રી રાજજી મહારાજની આવેશ શક્તિ દ્વારા તેમના શ્રી મુખેથી રાસ વિહારી યુગલ સ્વરૂપના સુંદર તથા અનુપ સ્વરૂપના વર્ણન કરવા લાગ્યા. તો કોનું વર્ણન સીધું? શ્રી રાસ રમણ થયો ને, યોગમાયા શક્તિ દ્વારા જે લીલા થઈ ને રાસ રમણ, તો ત્યાંની બધી લીલા વાણી દ્વારા ઉતરવા માંડી કે ત્યાં કઈ રીતે લીલા થઈ હતી. કેમ કે શ્રીમદ ભાગવતની અંદર ફક્ત 5 શ્લોકની અંદર જ પૂરું થઈ ગયેલું છે રાસ લીલા. તો શ્રી મહારાજ ઠાકોરને બધું દેખાવા માંડ્યું. તો હવે શું કીધું કે હવે હું એને પૂરેપૂરું વર્ણન કરું, હવે થોડું કંઈ પણ બાકી રહેવા ન દઉં. તો શું કહે છે? હું કે અખંડ સ્વરૂપને અસ્થિર આકારે શોભા કહું ઘણવે કરીને સ્નેહ, જોઈ જોઈ વચન આણું કંઈ ઊંચા પણ ન આવે તે વાણી માહે. એ શોભા ન આવે વાણી માહે પણ સાથ માટે કહેવાણી, એ લીલા સાથના રુદિયે રમાડવા તો મેં શબ્દમાં આણી. એ કે આ વાણી છે ને શબ્દમાં આવી ન શકે, પણ સાથને મારે કેવી છે, આનંદ આપો છે, એટલા માટે મેં શબ્દમાં આણી, એટલે મેં શબ્દમાં લીધી. એટલે કે શ્રી ઠकुरानजी का श्रृंगार के पहले हुआ जो ए पीछे राज का श्रृंगार जहुर करके के सौ प्रथम श्री શ્યામા મહારાણીના રાસલીલાના સ્વરૂપના શૃંગારનું વર્ણન થયું અને ત્યારબાદ શ્રી રાજજી મહારાજનું શૃંગારનું વર્ણન થયું. તો સર્વપ્રથમ કોનું વર્ણન કર્યું? પહેલાં શ્રી શ્યામા મહારાણીનું વર્ણન કર્યું શૃંગારનું. પછી કોનું કર્યું? શ્રી રાજજી મહારાજના સ્વરૂપનું વર્ણન કર્યું. અને શ્રી શ્યામાજી મહારાણીનું જેવું વર્ણન છે ને એવું જ 12,000 બ્રહ્મપ્રિયાઓનું વર્ણન છે, સેમ છે, એમાં કોઈ ફરક નથી. ने तब साथ का श्रृंगार किया चाहिए इत, ताको वर्णन करते दिल खुला हुआ बखत. કે ત્યાર પછી સુંદર સાથના
ત્યાર પછી સુંદર સાથના પણ રાસલીલાનું શિંગારનું વર્ણન થયું. જે જરૂરી હતું આ વર્ણન કરતી વખતે દિલ સંપૂર્ણ રીતે સંચય રહિત થઈ ગયું અને અખંડ વાણીનું સારી રીતે અવતરણ થવા લાગ્યું. તો સંશય રહિત શું કીધું? તો આપણી અંદર આ વાણીને અંદર ઉતારવી હોય ને તો રાજી મહારાજ કહે છે સંશય રહિત થવું પડે. સંશયનો મતલબ શું થાય? કોઈ પણ મનમાં શંકા રહેવી જોઈએ નહીં. તો જ શ્રી રાજી મહારાજ આપણા દિલની અંદર બધી વાણી પ્રગટ કરાવી દે. આપણે ઘણી વખત દર્શન તો કરતા હોય રાજી મહારાજના, પણ આપણે એમ કે મને દર્શન નથી થતા, નથી કહેતા આપણે? ને ઈચ્છા તો શું હોય બધાની દર્શનની જ હોય હે. અને પછી આપણે વાણી વાંચતા હોય તો વાણી વાંચતા વાંચતા આપણે શું કે શ્રી મહિરાજ ઠાકોરને, શ્રી દેવચંદ્રજી મહારાજને બધાને દર્શન થયા, પણ મને કેદી થશે? આપણે વાત કરતા ને, પણ અહીંયા જે રીતે વાત વાણી રૂપમાં આપણે સમજાવેલી છે ને તે આપણે ધીમે ધીમે એની ઉપર સત્યતા ઉપર હાલવા માંડી ને ધીમે ધીમે, કે સત્ય બોલવાનું, પછી સત્ય કાર્ય જ કરવાનું, ન ચોરી કરવી, નો કોઈ પણ પ્રકારના વ્યસન ન કરવા. રાજી મહારાજે ઘણું કીધું છે કે એ કંઈ પણ બધું ધીમે ધીમે સુધાર માંડે ને લાવવા, એટલે ધીમે ધીમે ઓટોમેટિક વાણી આપણા દિલમાં ઉતરવા માંડે. પણ જો કપટ રાખતા હોય, દિલમાં ખોટ હોય, પછી ઈર્ષા ભાવ રાખતા હોય તો ક્યારેય વાણી ઉતરે નહીં. કેમ કે રાજી મહારાજ શું કરે છે? શુદ્ધ કે ને સોનાના સિંહાસન ઉપર બિરાજમાન છે. તો સોનાનું સિંહાસન તો આપણે કરવું પડે ને, તો એમાં ભેળસેળ હોય તો હાલે? ન હાલે. સિંહનું દૂધ શોભે, નકર શોભે નહીં, ટકે નહીં, નકર ફાટી જાય. ફાટી જાય ને પથ્થર જેવું, પથ્થર ફાટી જાય એમ કે, પણ મેં જોયો નથી પથ્થર ફાટતા. આ કહેવત છે. હા. ને કશું રાસ કી રામતે સાથ કી ભી કરો રોશન, એહી સેવા સાથજી સુન સુખ પાવે શયન. કે કશું રાસ કી રામતે, કે રાસની જે રામત કરી ને એ બધી શ્રી રાજી મહારાજે અંદર ઉતારી દીધી અને વાણીના રૂપમાં બધું વ્યક્ત કરી દીધું. ને સાત કી ભી કરો રોશન, કે જે 12,000 બ્રહ્મપ્રિયા હતી ને તેમની પણ વર્ણન કર્યું. અને એહી સેવા સાથજી, કે આ બધી જે વર્ણન થાય છે એ સાથની સેવા માટે જ થાય છે. અને સુન સુખ પાયે શયન, કે બધા સુંદર સાથ આ વાણી જ્યારે સાંભળશે ત્યારે બધાને આનંદ આવશે. કેમ આનંદ આવશે? કે આપણી લીલા છે ને એટલે ખબર પડશે. પહેલાં આપણને ખબર નહોતી. પહેલાં આપણે શું કરતા હતા કે આ તો કથા છે ને, એમ આપણી ક્યાં છે? પણ હવે ખબર પડી આપણી જ કથા છે. આ આપણી પોતાની જ કથા છે, આ કોઈ બીજાની કથા નથી. એટલે આપણને આનંદ આવશે. હવે દુઃખ મોસો જાતા રહ્યા, આય અંગ મેં ઉમંગ, રામત ભઈ સબ રાસ કી, સુખ પાયો જો એ સંગ. કે જ્યારે શ્રી રાજી મહારાજે આ સેવા શ્રી ઇન્દ્રાવતીને સોંપી તો તેમનું નજરબંધ થવાનું દુઃખ દૂર થઈ અને અંગમાં અતિશય ઉમંગ ઉપજ્યો અને તત્પશ્ચાત રાસની રામતનું વર્ણન થયું. અને જે સાંભળીને સાથે જ બે ભાઈઓ ઉદ્ધવ ઠાકોર અને તથા સાવલિયા ઠાકોર હતા, તેમને પણ અખંડ આનંદ પ્રાપ્ત થયો. તો જ્યારે વાણી ઉતરતી હતી, નજર કેદમાં હતા ત્યારે બંને ભાઈઓ પણ સાથે હતા ને, તો તેણે દૃષ્ટિમાં જોયું કે ઓહો, મારા ભાઈ તો દિવ્ય પુરુષ છે. અમે તો કેવું સમજતા હતા? સામાન્ય છે. પણ જ્યારે જોયું ત્યારે ખબર પડી કે મારા ભાઈની અંદર તો કોઈ દિવ્ય શક્તિ છે, કોઈ દેવ પુરુષ છે, એવું વિચારવા માંડ્યા. કોઈ સામાન્ય છે નહીં. અને સામલિયા બડે ભાઈ કો ઈત આયા ઈમાન, ચર્ચા સુને ઈત સમય કશુક ભઈ પહેચાન. કે પોતાનાથી મોટા ભાઈ શ્રી સાવલિયા ઠાકોર, કે જે હંમેશા શ્રી મહારાજના વિરોધમાં જ હતા ને, આખી જિંદગી જ્યાં લગીન હતા, 25 વર્ષ થઈ ગયા છે, 25 વર્ષ લગીન વિરોધમાં જ રહ્યા. એ કે આ ભક્તિ કર્યા રાખે છે, કાંઈ કામ ધંધામાં ધ્યાન દેતા નથી. પણ જ્યારે સત્યતા બહાર આવ્યું તો એ સ્વયં એ સ્વીકાર કરી લીધું કે ન કરી લીધું? તો આખું પરિવાર હતું એમાં સામેલ, શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની ધર્મની અંદર.
વિરોધ હતા અને તેમને પણ આ અલૌકિક વાણી સાંભળીને શ્રી રાજજીની પહેચાન થઈ અને તેમનો ઇમામ વિશ્વાસ વધ્યો. તરત ઓળખાણ થઈ ગઈ કે ઓહો, આજે મારા ભાઈ 25 વર્ષથી આ વાત કરતા હતા ને, એ આજે મેં સાક્ષાત મારી દ્રષ્ટિએ મેં જોઈ લીધું. એ કે એની અંદર જે આવશ્યકતા આવી ને તેના દ્વારા, પણ હવે મને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે મારા ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તો એમ આપણી આરે હોય, આખી જિંદગી ભક્તિ કરી હોય ને, તો આપણા મનમાં કોઈ પણ પ્રકારનો અભાવ આવવો જોઈએ નહીં. પછી જ્યારે સામાવાળા વ્યક્તિને ખબર ઓટોમેટિક રાજજી મહારાજ જ પડવે કે આ વ્યક્તિ સત્ય છે કે નથી. એ આપણે પડવાની જરૂર નથી કે અમે કેટલી ભક્તિ કરી છે, અમે કેટલી સેવા કરી છે, એ આપણે નથી દેખાડવાની જરૂર. એ રાજજી મહારાજ સ્વયં દેખાડી એનો સમય આવે ને તે. અને एंजिल किताब इन समय उतरे कही फिर कान हबसे के पातशाह पर ए बड़ा लिखा निशान. કે આ સમયે શ્રી રાસવાણી એન્જિલ કિતાબ અવતરિત થઈ અને તેનાથી કુરાનમાં દર્શાવેલ સૌથી મોટી એ નિશાની સત્ય સિદ્ધ થઈ કે જ્યારે અલ્લાહ તાલા હબસામાં પ્રવેશ કરશે અને ત્યારે તેમના થકી આ અખંડ વાણી ઉતરશે. એ કુરાનની અંદર સ્પષ્ટ લખી દીધું હતું કે અલ્લાહ તાલા હબસાની જેલમાં ઉતરશે અને વાણી પ્રગટ થવા લાગશે. અને શ્રી રાસ વાણી હતી એન્જલ કિતાબની સાથે સરખામણી કરવામાં આવી છે. એન્જલ કિતાબ કુરાનની અંદર છે, કુરાનમાં છે ને, કુરાનમાં છે. તો એમાં જે કુરાન ઉતર્યું ને ત્યાં એન્જલ ઉતર્યું, એની જગ્યાએ આપણે રાસ આવી. શું આવ્યું? એવી રીતના છે, એ રાસ ગ્રંથ છે. એટલે સમજવાનું છે કે કુરાનની ભાષામાં કોઈ સમજી ન ગયા, સમજી ગયા હવે કરવું તો છે વર્ણન, તો એ જ પાછું અહીં રાસમાં ઉતાર્યું. શું ઉતાર્યું કે એમાં રાસ કહેવામાં આવ્યો કે આપણી ભાષામાં ઉતાર્યું. એટલે હું કીધું રાજજી મહારાજે, શ્રી મહિરાજ ઠાકોરે, કે જો મારી માતૃભાષામાં ઉતારવું તો મારો સાથ પહોંચે પરમધામ. આપણે ઓલા નથી કહેતા કે ઈકડે ટીકડે વાતું કરતા હોય તો આપણે એમ થાય હું એ બોલે કોને ખબર, એ કે કાંઈ ખબર પડે આપણે? ન ખબર પડે. પણ જો આપણે ગુજરાતી કોઈ વ્યક્તિ મળ્યા હોય તો આપણે તરત ડોકીએ લાગે, હા મને બધી ખબર પડે છે, તમે શું બોલો છો, ખબર પડે કે ન ખબર પડે? તો એવી જ રીતના રાજજી મહારાજે આપણી ભાષામાં ઉતાર્યું. શું કામે? કે તરત સમજાય અને તરત સાત ધામ પહોંચે, નકર પહોંચે નહીં. होते इन किताब से नूर रोशनी जोर तब छोड़ चित राज की तरफ करो छोड़ो माया की मरोर. કે રાસ કિતાબનું વર્ણન પૂરું થયા બાદ શ્રી રાજજી મહારાજની આવેશ જોશની શક્તિ વધુ પ્રબળ બની અને તેમનું મન, ચિત્ત અને બુદ્ધિ માયાની તરફથી હટીને શ્રી રાજજી મહારાજમાં ચરણોમાં આનંદ પ્રાપ્ત કરવા લાગી. તો મન, બુદ્ધિ, ચિત્ત બધું એકત્રિત શ્રી રાજજી મહારાજમાં થઈ ગયું, કંઈ પણ બાકી રહ્યું નહીં. અને તરત જ વાણી બધી ઉતરવા માંડી, બધું પ્રાપ્ત થઈ ગયું. યો કરતે ચર્ચા જબરાઇલ કા કિયા જોર આયા જોશ ઇન સમય કશું ન રહી ખોર. કે આમ જેમ જેમ વાણીનું અવતરણ થતું ગયું તેમ તેમ જબરાઇલનું જોર પણ વધતું ગયું અને જોશ એટલો વધ્યો કે વાણીના વર્ણનમાં ક્યાંય કશીક ઉણપ ન રહી, જરાય કંઈ ઉણપ ન રહી, એટલું જોશ વધી ગયું અને સંપૂર્ણ રીતે પૂરેપૂરું ઉતરી ગયું. ને ઓર બાની નિકસે મુખ સે સો કલામ બુજરક કી જો આવતે ઉતરી ઉદ્ધવ ઠાકોરે લખ્યા એ. કે રાસ પછી પ્રકાશ જંબુર વાણીનું અવતરણ પ્રારંભ થયું. રાસ પછી કયો ઉતર્યો? પ્રકાશ ગ્રંથ. પ્રકાશ ગ્રંથ ઉતર્યો એટલે એને શું કહેવામાં આવ્યું? જંબુર. જંબુરની જગ્યાએ શું આવ્યું? પ્રકાશ. તો એટલે કે છે વાણીનું અવતરણ થવા પ્રારંભ થયું અને જેમ જેમ ચોપાઈઓ ઉતરતી ગઈ ને તેમ તેમ ઉદ્ધવ ઠાકોર લખતા ગયા. તો શ્રી મહિરાજ ઠાકોરના હૃદયમાંથી વાણી છે ને ઓટોમેટિક બોલાતી હતી હો. એને કોઈ પણ ભાન શુદ્ધ હતી નહીં. સ્વયં રાજજી મહારાજ આવીને ઓટોમેટિક બધું બોલાતું હતું, વાણી પ્રગટ થતી હતી અને બધું દિવાલમાં લખતા જતા હતા. કેમ કે નજર કેદમાં હતા ને, પુસ્તક તો કાંઈ હતા નહીં કે નકલ લખી લે.
પણ જ્યારે ખબર પડી, સિપાહીઓએ રાણીને જઈને કીધું કે મેં કોઈક દિવ્ય શક્તિ પ્રકાશ એવો જોયો હોય કે મેં કે અહીંયા કેદની અંદર હતા ને શ્રી મહિરાજ ઠાકોર એના, તો એ કે એવું થોડું હોય કે. તો રાણીએ કીધું અમે પણ જોઈ. તો તે જઈને ત્યાં જોયું ને એટલે ખબર પડી એટલે તરત તે રાણીઓએ ગ્રંથ, એક કોરો પુસ્તક હોય ને એ આપ્યું કે આલ્યો આ બધું કે તમે આમાં ઉતારો. એટલે તરત એને એમાં આપ્યું અને પછી બધી જે દિવાલમાં લખેલું હતું ને એ બધું ગ્રંથમાં ઉતારી દીધું લખીને. અને પછી સ્વયં શ્રી મહિરાજ ઠાકોર એ બધું એ વાંચેલું કે આ મારા તનમાંથી શું શું પ્રગટ થયું છે. जो जो उतरे गए त्यो त्यो किए जमे, फिर यहाँ से उतार के लिए पुस्तक चढ़ाए तीन से. કે જેમ જેમ ઉતરતું ગયું તેમ તેમ બધું લખતા ગયા અને પછી જ્યારે પૂરું થયું ત્યારે બધું કિતાબમાં ઉતારી લીધું. એ દોય કિતાબે ઉતરી અંજીર ઓર જંબૂર, सटरुति भी इन समय इश्क विरह का उतरिया नूर. કે રાસની કેટલીક રામતો બાદ કરતા આ બંને કિતાબો રાસ અને પ્રકાશની સંપૂર્ણ વાણી હફસા મધ્યે ઉતરી અને ત્યારબાદ સટરુતિ વાણી પણ હફસાની જેલમાં જ ઉતરવાની ચાલુ થઈ અને જેમાં શ્રી ઇન્દ્રાવતીની તડપતી આત્માના વિરહ તથા ઈશ્કનું જ્ઞાન જાહેર થયું. કે બધું ઈશ્કનું જ્ઞાન, પછી વિરહનું જ્ઞાન અને રાસની અને પ્રકાશની બધી વાણી, ષટઋતુ બધું એમાં ઉતરી ગયું અને બધું એક ગ્રંથમાં એક સમાવેશ કરી દીધું.